ના બેટા, તું એકલી નથી, હું તારી સાથે છું. જે પણ થશે આપણે બંને સાથે મળીને સહન કરી લઈશું. ભગવાન પરીક્ષા લે છે તો રસ્તો પણ એ જ દેખાડશે. સાસુમાં, હવે મને બહુ ડર લાગે છે સાસુમાં. ધનરાજ, તમે આમની પાસે બેસો, હું એમના માટે સૂપ લેતી આવું. ભાભી, તમે નિશ્ચિંત થઈને જાઓ. રાજેશભાઈ હવે મારી જવાબદારી છે. તમે સહેજ પણ ચિંતા ના કરતા, શાંતિથી જાઓ તમે. કેમ છો રાજેશભાઈ? ઓલ વેલ? શું થયું? આમ ગુસ્સામાં કેમ મને જોઈ રહ્યા છો તમે? અરે હા, હું તો ભૂલી ગયો હતો કે તમે બોલી નથી શકતા, નહીં? આંખો બધું જોઈ શકે છે, પણ જીભ પાસે બોલવા માટે એક શબ્દ નથી. ને જે માણસ પોતાનું સત્ય દુનિયાને કહી ના શકે, એ માણસ આ દુનિયાનો સૌથી લાચાર માણસ હોય છે. તમે ગમે તેટલા પ્રયત્નો કરી લો શેઠ, હવે તો ભગવાન પણ મારી સાક્ષી છે. મને ખબર છે આરપી, આજે જિંદગીમાં પહેલી વાર હું તમને હરાવી શક્યો છું. અત્યાર સુધી દરેક જગ્યાએ તમે જ જીતતા હતા. બિઝનેસમાં, ઘરમાં, સમાજમાં, બધી જ જગ્યાથી મને તમારા થકી માત જ મળી છે. પણ આજે તમારું આખું ઘર મારે એક ઈશારે નાચી રહ્યું છે. ગુસ્સો નહીં, ગુસ્સો નહીં રાજેશભાઈ. ડોક્ટરે તમને ના પાડી છે ને ગુસ્સો નથી કરવાનો. રિલેક્સ, રિલેક્સ. વેરી ગુડ. તને ખબર છે તારી ડિયર પત્ની રશ્મિ હવે મારા પર વિશ્વાસ કરવા લાગી છે. ને તમારી દીકરી રાધા તમને મળવા માટે આવી હતી, પણ શું કર્યું? તમારી ડિયર પત્નીએ બિચારીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. બહુ કાલાવાલા કરતી હતી બિચારી કે મારે મારા પપ્પાને મળવું છે, પ્લીઝ મમ્મી મને મારા પપ્પાને મળવા દે. પણ શું કરવાનું? સહેજ પણ દયા ના આવી રશ્મિ ભાભીને બિચારી રાધા પર. બિચારી રાધાને એક થપ્પડ મારીને ઘરની બહાર કાઢી મૂકી ને કહી દીધું ચાલ નીકળ. બિચારી રાધા, બિચારી રાધા. શું અરબી, મજા આવે છે ને હવે? અત્યાર સુધી તમે મારી સાથે રમત રમતા હતા, પણ હવે પાછું પલટાઈ ગયું છે. હવે ઘર તમારું ને રમત મારી. અરે 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 વાહ, અરે 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 વાહ, હવે તો ધ બોલવાનું ચાલુ કરી દીધું છે ને. હે, થોડા દિવસમાં ધનરાજ બોલવાનું પણ ચાલુ કરી દઈશ તું. પણ ત્યાં સુધી ધી એન્ડ આવી ગયો છે.
કિયારા, થોડું દૂધ પી લે. કાલથી તારા પેટમાં પાણીનું ટીપું પણ નથી ગયું. નથી જોઈતું. એવું ના ચાલે બેટા. હવે તારે તારી સાથે તારા આવનાર બાળક માટે પણ જીવવાનું છે. સાસુમાં, હવે મને ભૂખ જ નથી લાગતી. જ્યારે મન જ મરી ગયું તો શરીરને સાચવીને શું કરું? કિયારા, બેટા આમ હિંમત ના હારીશ. હું છું ને તારી સાથે. અને આઈ પ્રોમિસ, હું છું ત્યાં સુધી તને એકલી નહીં પડવા દઉં. તમે છો ને એટલે જ અત્યારે હું જીવી રહી છું. બાકી તો આ ઘરને છોડીને ક્યાંક એવી જગ્યાએ જતી રહી હોત ને જ્યાં મને કોઈ ના ઓળખે. હવે અશુભ વાત ક્યારેય ના કરતી. તું ક્યાંય નહીં જાય. અરે આ ઘર ઘર? આ ઘરમાં મારી ઓળખ જ શું છે? હા, બહુ કે પછી એક એવી સ્ત્રી જેના નામ સાથે આખી જિંદગી પ્રશ્ન ચિહ્ન જોડાઈ ગયું હોય? કિયારા, લોકો શું વિચારે છે એના કરતાં સત્ય શું છે એ મારા માટે વધારે મહત્વનું છે. સાસુમાં, લોકો સત્ય નહીં જોવે, લોકો ફક્ત આંગળી ચીંધશે. આવતીકાલથી લોકો મને ચારિત્ર્યહીન કહેશે કે આ એ જ સ્ત્રી છે જે બે ભાઈઓ વચ્ચે આવેલી. કિયારા, કોઈની એવી હિંમત નથી કે મારી વહુ માટે એક શબ્દ પણ બોલે. બધાને જવાબ હું આપી દઈશ. દુનિયામાં કેટલા લોકોના મોઢા બંધ કરતા ફરશો સાસુમાં? આજે આ વાત આપણા ઘરની 4 દિવાલોની વચ્ચે છે. આવતીકાલે સોસાયટી સુધી પહોંચશે અને પરમ દિવસે આખા શહેરમાં. લોકો મારા વિશે તો ઓછું બોલશે, પણ તમારા અને તમારા પરિવાર વિશે વધારે બોલશે. ભગવાન કરે આવું ક્યારેય નહીં થાય. લોકો કહેશે કે આ જે નાણાવટી પરિવાર છે જ્યાં એક ભાઈએ બીજા ભાઈની પત્ની સાથે. બસ કિયારા, બસ. લોકો સત્ય નહીં પૂછે સાસુમાં, લોકો પરિસ્થિતિને નહીં સમજે, બસ વાર્તા બનાવીને બજારમાં વેચશે. સાસુમાં, તમે આખી જિંદગી આ ઘરની પ્રતિષ્ઠા માટે જીવ્યા છો. લોકો ઉર્મિલા નાણાવટીનું નામ એકદમ આદરથી લેતા હતા, પણ હવે જ્યારે તમારું નામ આવશે ને ત્યારે લોકો સૌથી પહેલા આ વાતને યાદ કરશે. બસ કિયારા, હવે કંઈ ના બોલીશ. મારું કાળજો ફાટી જાય છે. સાસુમાં, મને મારી ચિંતા નથી. હું તો ગમે તેમ કરીને જીવી લઈશ. પણ તમારું શું? તમારા સંસ્કારોનું શું? તમારા આદર્શોનું શું? આ ઘરની પ્રતિષ્ઠાનું શું? આજે જિંદગીમાં પહેલી વાર મને મારા કરતા આ ઘરની પ્રતિષ્ઠાની વધારે ચિંતા થાય છે. ના બેટા, તું એકલી નથી. હું તારી સાથે છું. જે પણ થશે આપણે બંને સાથે મળીને સહન કરી લઈશું. ભગવાન પરીક્ષા લે છે તો રસ્તો પણ એ જ દેખાડશે. સાસુમાં, હવે મને બહુ ડર લાગે છે. સાસુમાં, હા જુઓ રાજેશભાઈ, તમારી કંપનીની બધી ઇમ્પોર્ટન્ટ ફાઇલ્સ તમારી પત્નીએ એમના હાથેથી મને આપી છે. હવે આ દરેક કાગળ પર એક સહી અને એક દિવસ આખા સામ્રાજ્યનો માલિક આ ધનરાજ પટેલ. એક વાત કહું તને યાર, માણસને હરાવવો બહુ સરળ છે. એના શરીર પર વાર નહીં કરવાનો, એના વિશ્વાસ પર વાર કરવાનો. ને સાચું કહું ને તો મેં તમારી સંપત્તિ નથી જીતી,
તમારી પત્નીનો વિશ્વાસ જીત્યો છે, અને જ્યાં પત્ની વિશ્વાસ ગુમાવે ત્યાં પતિની હાર નિશ્ચિત હોય છે. રાજેશભાઈ, તમે ચિંતા ના કરતા હો. હવેથી તમારી જવાબદારી મારી અને રશ્મિ ભાભીની છે. તમે હિંમત ના હારતા, હું છું 24 કલાક તમારી સાથે. હા, રિલેક્સ થઈ જાઓ રાજેશભાઈ. ધનરાજ, સાચે તમે ઘણા બદલાઈ ગયા છો. ભાભી, માણસ જ્યારે પોતાના કરેલા કર્મોની સજા ભોગવે છે ને ત્યારે બદલાઈ જ જતો હોય છે. રશ્મિ, તું આ માણસ ઉપર વિશ્વાસ ના કરીશ. કેવા રહ્યા તારા પેપર્સ? ફેન્ટેસ્ટિક. હવે હું થોડા દિવસ ચિલ કરવા માંગુ છું. ભણવા સાથે એ પણ જરૂરી છે. થોડો સમય બ્રેક લઈને રિલેક્સ ફીલ કરીએ ને તો ફરીથી ભણતી વખતે ફ્રેશ ફીલ થાય. યસ. તો પછી આગળનું શું વિચાર્યું છે? હજી તો કંઈ વિચાર્યું નથી, બટ સમથિંગ ડિફરન્ટ, કંઈક એક્સાઇટિંગ કરવા માંગુ છું. વેરી ગુડ. અને મારું કંઈ પણ કામ હોય તો મને કહેજે. યસ. મેડમ, તમે ઠીક તો છો ને? હા, ઠીક છે. મને ખબર છે કે તમે તમારા પપ્પા વિશે વિચારો છો. ડોન્ટ વરી. હું આજે જ તમારા પપ્પાના ડૉક્ટરને મળવા જાઉં છું. એમની પાસેથી ઇન્ફોર્મેશન લીધા પછી આગળ શું કરવાનું છે એ આપણે વિચારીએ. ઠીક છે. ભાઈ, તમે પાછા ક્યારે આવવાના છો? મને 3 કલાક લાગશે. 2-4 પેન્ડિંગ કામો છે એ પતાવીને પછી જ આવીશ. કેમ, કંઈ કામ હતું? તો આજે ક્લિનિક? મને પણ કોઈ દિવસ ચીલ કરવાનો તારી જેમ મોકો મળવો જોઈએ કે નહીં? ઓ હા, હું તો ભૂલી જ ગઈ. આજે તો વીક ઓફ છે ને? યસ. અને મેડમ, કંઈ પણ લાવવાનું હોય કે તમને કંઈ પણ કામ હોય તો મને કોલ કરજો. ઠીક છે. ડૉક્ટર સાહેબ એમની રીતે તો પપ્પા માટે પ્રયત્ન કરી જ રહ્યા છે, પણ મારે પણ કંઈક કરવું જોઈએ. પણ હું શું કરું? શાંભવી, તારે કંઈક યુનિક અને એક્સાઇટિંગ કરવું છે ને? તમારી પાસે કોઈ આઈડિયા છે? હા, સાંભળ. વાવ, આ આઈડિયા તો એકદમ ડિફરન્ટ છે. મજા આવી જશે. ઉર્મિલાબેનનો ફોન? હલો? હા, હલો રશ્મિબેન, રાજેશભાઈની તબિયત કેમ છે? બસ એમની સેવામાં જ લાગેલી છું. તમે ઠીક તો છો ને? હા. ગઈકાલે કિયાર આવી હતી અમને મળવા માટે. જે છોકરી મારા ખોળામાં મોટી થઈ છે એણે જ્યારે મને કહ્યું કે મા બનવાની છે ને તો મને વિશ્વાસ જ નહોતો બેસતો. દીકરીઓ ક્યારે મોટી થઈ જાય છે ને ખબર જ નથી પડતી, નહીં ઉર્મિલાબેન? હવે આપણે એનું વધારે ધ્યાન રાખવું પડશે. શું કહું રશ્મિબેન, કિયારાની આવી હાલત જોઈને જીવ કપાઈ જાય છે. એ આખો દિવસ એના રૂમમાં જ રહે છે. એના ખાવા પીવાનું પણ ધ્યાન નથી રાખતી. શું વાત કરો છો? હા. તમે જરાય ચિંતા ના કરો, હું એને સમજાવીશ. અને એમ પણ એની સુવાવડ હવે નજીક આવશે એટલે એની માટે જે કંઈ પણ કરવાનું હશે ને એ આપણે વિચારવું પડશે. મારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈને કંઈ કહેતા પણ ડર લાગે છે.
રશ્મિબેન, મારે મારે કિયારા બાબતે તમારી સાથે થોડી અગત્યની વાત કરવી છે. શું વાત છે ઉર્મિલાબેન? બધું બધું બરાબર છે ને? ના એટલે ફોન પર થઈ શકે એવી વાત નથી. એકચ્યુઅલી હું નથી ઈચ્છતી કે અડધી વાત સાંભળીને કોઈ પણ ગેરસમજ ઊભી થાય. પ્લીઝ ઉર્મિલાબેન, તમે આવું નહીં બોલો. મને બહુ ટેન્શન થઈ રહ્યું છે. કોઈ પ્રોબ્લેમ તો નથી ને? રશ્મિબેન, અત્યારે હું બસ એટલું જ કહી શકું છું કે કિયારાના ભવિષ્ય બાબતે વાત છે. શું આપણે મળીને વાત કરી શકીએ? હા હા, ઠીક છે. તો હું આજે તમારી રાહ જોઈશ. હા. યાર, આ વિશે શું વાત હશે? ભાભી, શું થયું? કઈ ટેન્શનમાં લાગો છો તમે? ઉર્મિલાબેનનો ફોન આવ્યો હતો. હા. મારે આજે જ એમને મળવા જવું પડશે. આજે? એટલે શું થયું? કઈ અર્જન્ટ છે? અર્જન્ટ છે જે ફોન પર કહી શકાય એમ નથી. એવું નહીં ભાભી, પણ રાજેશભાઈને આવી હાલતમાં એકલા મૂકીને તમે એમને મળવા જશો? એ જ તો મૂંઝવણ છે. જવું પણ જરૂરી છે અને એમને એકલા મૂકીને જવાનું મન પણ નથી થતું. ભાભી, તમને જો વાંધો ના હોય તો એક વાત કહું તમને. હા હા, બોલો ને. તમારા વતી હું ઉર્મિલાબેનને મળી આવું તો? ભાભી માની જાય તો બહુ સારું. તમે? હા, એટલે કોઈ બળજબરી નથી ભાભી, જો તમારી ઈચ્છા હોય તો. કારણ કે મને એવું લાગે છે કે અત્યારે રાજેશભાઈને સૌથી વધારે તમારી જરૂર છે. એટલે તમે અત્યારે રાજેશભાઈ સાથે રહો. બાકી બહારનું જે કંઈ પણ કામ છે બધું પૂરું કરી દઈશ. સાચું કહું ધનરાજ, મારું મન બહુ જ ગભરાય છે. ભાભી, ગભરાવાની જરૂર જ નથી. પહેલા રિલેક્સ થઈ જાવ તમે. અને ભગવાન પણ ક્યારેક કોઈકને નિમિત્ત બનાવે છે. બની શકે કે એ નિમિત્ત આજે હું હોઉં. એટલે તમે ચિંતા ના કરો. તમે રાજેશભાઈ સાથે રહો. બાકી ઉર્મિલાબેનને તમારા વતી હું મળી આવું છું. ઓકે? ઠીક છે. જે કંઈ પણ કરો એ સમજી વિચારીને કરજો. વિશ્વાસ રાખો ભાભી. તમે મને જવાબદારીપૂર્વક જે કામ સોંપ્યું છે એ બહુ ઈમાનદારીથી નિભાવીશ. તમે જાઓ, હું જાઉં છું. કેવી લાગુ છું ને? એકદમ લીલીબેન શાકભાજી વાળી. એકદમ મસ્ત લાગે છે. ચલ હવે શાંભવી, મેં તને જે કહ્યું એ તને યાદ છે ને? હા હા, બરાબર યાદ છે. ઠીક છે, ચલ. જો મારા પ્લાનિંગ પ્રમાણે થયું તો આજે મને કોઈ નહીં રોકી શકે. ધનરાજ ફુઆ શાંભવીને ઓળખે છે. જો એને જોઈ લેશે તો પ્રોબ્લેમ થઈ જશે. શાંભવી, પાછળ આવ. શું થયું? અહીંયા રહે છે? હા. જા હવે તું.
એ લઈ લ્યો લીલીબેનની તાજી તાજી શાકભાજી લઈ લ્યો. લીલીબેનનું શાક ખાઓ અને તાજા માજા થાઓ. ભીંડા, દૂધી, ટમેટા લઈ લ્યો, તાજું તાજું શાક લઈ લ્યો. એ લઈ લ્યો. માસીને બોલાવો ને, હું તાજી તાજી શાકભાજી લાવીશું. ઘરમાં કોઈ નથી. મને ખબર છે હો, માસી ઘરમાં જ છે. ઝટ બોલાવો એમને. તને એકવાર ના પાડી તો સમજતી નથી. આવા તીખા મરચા જેવા કેમ થાવશો? બોલાવો ને માસીને. અહીંયા સુધી તો આવી ગઈ, પણ હવે ઘરમાં કેવી રીતે જઈશ? મમ્મી ઘરમાં હશે